નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર વિષય ગુજરાતી પાઠ 8 છાલ, છોતરા અને ગોટલા આ પાઠનો આપણે અભ્યાસ કરીશું. તો આ પાઠના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તો આપણે હવે લેખક બકુલ ત્રિપાઠીના જન્મ વિશે જોઈએ તો તેમનો જન્મ 26/11/1928 તેમનો જન્મ થયો હતો. અવસાન 31/8/2006 અંદર તેમનું અવસાન થયું હતું. બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો હતા. વૈકુંઠ નથી જાઓ, હિંડોળા જાકમજોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ જ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠના વિશે આપણે જોઈએ તો બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ છે. આ હાસ્ય એટલે કે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યા છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમા મંદિરો બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં ગંદકી જ હોય છે. લેખકે કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોર્યું છે. એ માટે કાવ્ય પંક્તિની અંદર ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ છાલ, છોતરા અને ગોટલા આ પાઠની આપણે ચર્ચા કરીએ. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. એના લેખક છે બકુલ ત્રિપાઠી. સરસ મજાના અવળ વાણીમાં બકુલ ત્રિપાઠીએ અહીંયા આ પાઠની ચર્ચા કરી છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે મૂળ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત છે. લેખક કહે છે કે આ વાત તો બહુ જૂની છે, પણ આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવવાની છે. છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે પણ આપણને જોવા મળે છે. પુરાણો, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાને ટાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે વિદ્યાર્થીઓ, અહીંયા આપણને જે સ્વચ્છતા વિશેની જે અહીંયા લેખકે વાત કરી છે કે આપણે અત્યારે જે સંસ્કૃતિ છે તે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા તાજા બનો સંસ્કૃતિ પ્રતીકો છાલ, છોતરા અને ગોટલા ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે.
એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, પણ એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાનોએ અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અટકળ કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વર આપણને ભારતના દેશને આપ્યા છે. આનાથી આભારવાસ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રા ધામોની ગલીઓમાં લેખક કહે છે કે આપણા જે મંદિરો છે, યાત્રાધામો છે, તેની અંદર આપણે આ નાળિયેરના ફોતરા છે, કેરીના છોતરા છે, આ બધો કચરો આપણે નાખતા હોઈએ છીએ. એટલે જ હું કહું છું કે આપણી જે નૂતન સંસ્કૃતિ છે તે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. એટલે જ લેખક કહે છે કે બધા મંદિરોમાં અને જે જાહેર સ્થળો ઉપર જે કચરો આપણને જોવા મળે છે, એટલે જ હું કહું છું કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે આપણી. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક દેખાય છે. ક્યાં સોમનાથ ને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર અને ક્યાં બનારસ, ક્યાં જગન્નાથપુરી, છૂટા સવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી નૂતન સંસ્કૃતિમાં પ્રતીક તો દેશમાં ક્યાં નથી? ઠેર ઠેર અત્ર તત્ર સવત્ર છાલ છોતરાને ગોટલા. લેખક કહે છે કે આપણા જે મંદિરો છે, દ્વારકા છે, સોમનાથ છે, ડાકોર છે, જગન્નાથપુરી છે, તે તો અમુક અંતરે એટલે કે કિલોમીટર દૂર દૂર આવેલા છે. પણ આપણે જે અહીંયા જે સંસ્કૃતિના જે પ્રતીકો છે તે ઠેર ઠેર જોવા મળે છે, એટલે કે છાલ છોતરા અને ગોટલા. હવે આગળ જોઈએ. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો ગ્રીષ્મનો સમય આપણે એટલે કે આપણે ઉનાળામાં 4 મહિનામાં આપણે આપણી ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં આપણે ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ અને કબૂલ, પણ કેરીના જે રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી એટલે કે રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરીએ અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી એટલે કે ગૌ માતાને અર્પણ કરીએ છીએ. લેખક કહે છે કે આપણે ઉનાળાની અંદર જે કેરીઓ ખાઈએ છીએ તે આપણે ગોટલા હોય તે આપણે રસ્તા ઉપર ફેંકી દઈએ છીએ અને આપણી માતાઓને કે આપણે ઘરે સારે આપણે એનો રસ ખાઈએ અને જે ગોટલા છે આપણે ગૌ માતાને અર્પણ કરતા હોઈએ છીએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? લેખક કહે છે કે આપણે કે જે મ્યુનિસિપાલિટીનું જે પીપ હોય કચરાપેટી હોય તેના અંદર આપણે જે કચરો કે ગોટલા આપણે નાખતા નથી અને બહાર ફેંકીએ છીએ. બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય. શ્વાનો એટલે કે જે કૂતરાઓ પણ સુગંધ લેવી હોય તો લે અને મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકાઓ એટલે કે માખીઓ પણ યથાશક્તિ પ્રમાણે સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે કરેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા જ ખુલ્લામાં જ નાખવાના. છોતરા મોટા ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓ એ કામ નથી આવતા. એટલે આપણે આ છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાછે કે રસ્તા વચ્ચે ઢગલામાં આપણે નથી નાખતા. આપણે તો સિંગના પોતાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસમાં, કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહ્યું છે, બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શાયરે વ્યંગમાં કહ્યું કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી આપણી જિંદગી છે, પણ
એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને એટલે કે કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા વેરતા જાઓ તો. બીજા એક ફિલ્મી શાયરે પણ ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક અહીંયા ગીરા એક વહાં ગીરા. એટલે કે હવે દિલનું શું છે? આપણામાંના તો કેટલાયની પાસે જ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે. માત્ર જુવાનીમાં જ એટલે કે દિલના 1000 ટુકડા થાય, અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક અહીંયા ગીરા એક વહાં ગીરા, એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈએ છીએ એમ છીએ. શૈશવથી વૃદ્ધા વયસે, એટલે બાળપણથી કે આપણે જ્યારે કરડા થઈએ ત્યાં સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ અને કમ્પાઉન્ડમાં જ દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર વહાં યહાં વહાં સબ જગહ હોય છે. જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરા જો સિંગ ફોતરા પણ હોય છે તો એના પર કીડીઓ આવે છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને આપણે ઠાલવી શકીએ. વિદેશમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છે કચરા પેટી સુધી જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ પૂસું ચવાણું એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે તે કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી. અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય. અને છાલ, આ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો. છાલ, અને એ તો કેળાની, પણ નારંગીની અને મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા જ પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની જે છાલ શ્રેષ્ઠ, કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી, એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો જ નથી ખાતો. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની જે છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સ્વર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારોને આવડે જ નહીં, કારણ કે પ્રેક્ટિસ જ ન હોય. બીજા દેશના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. લેખક કહે છે કે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવી દીધું. તાકાત હોય તો તમારી માએ શેર સૂંઢ ખાધી હોય તો ઓલિમ્પિક રાખો. કેળાની છાલ ફેંક સ્પર્ધા એટલે તાકાત છે. તાકાત લેખકે એવું કીધું કે અમેરિકાના ખેલાડીઓને મોઢ એટલે કે રૂબરૂ સંભળાવી દીધું કે જો તમારી એવી તાકાત હોય તો તમે કે ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખો, તમારામાં તાકાત હોય તો. એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેરસૂંઠ, કે આ શેરસૂંઠ એટલે શું? મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે જ માળેથી ઘરની અંદરથી કેળા છાલ ફેંકતા મિત્રોને પણ જોયા છે, જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે. એ 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં. કંપાસ લઈને આપણે માપી જુઓ, એટલે કે તમે પટ્ટી લઈને માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે. આપણી પાસે સાંભળ્યું છે કે કેટલાક બાળ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર પણ શરૂ કરી દીધા છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે, અને પરિવર્તનનું કારણે એ તો અનહદ છે. આહા. આ વિદ્યાર્થી મિત્રો હાસ્ય નિબંધ હતો.
હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી આ પુસ્તકમાંથી લેવામાં આવ્યું હતું. પાઠના અંતે જે સ્વાધ્યાય આપેલું છે તે વિદ્યાર્થી મિત્રો આપણે વિષયની નોટમાં લખવાનું રહેશે.